નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વર્ગ 4ના કર્મચારીઓ માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વર્ગ 4ના કર્મચારીઓ જે ઘણા લાંબા સમયથી લડત કરી રહ્યા હતા વિવિધ માંગોને લઈને, તેનો આખરે અંત આવ્યો છે. સફાઈ કામદારો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે આખરે સહમતિ પણ આપી દીધી છે. જે લાંબા સમયનો વિવાદ હતો તે આખરે બંધ થયો છે, એટલે કે તેનો અંત આવ્યો છે. વિગતવાર જોઈએ તો સફાઈ કામદારો અને પાલિકા વચ્ચેનો જે વિવાદ હતો તેનો અંત આવ્યો છે. જૂના કામદારોને છૂટા કરી દેવામાં આવ્યા હતા. આ જે છૂટા કરાયેલા કર્મચારીઓ છે, કામદારો છે, તે વિવાદ પણ મોટો સર્જાવામાં આવ્યો હતો, તેનો પણ અંત આવી ગયો છે. 3 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ઠપ પડી હતી. દાહોદ સ્માર્ટ સિટીમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી ઠપ થઈ ગઈ હતી, જેમાં સફાઈ કામદારોને અને પાલિકા વચ્ચેના વિવાદનો આજે અંત આવતા આવતીકાલથી પુનઃ ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી શરૂ થનાર છે. ત્યારે જાણવા મળ્યા અનુસાર નવી એજન્સી દ્વારા પોતાના કામદારો લાવતા દાહોદના જૂના સફાઈ કામદારોને છૂટા કરવામાં આવતા આ વિવાદ વકર્યો હતો. ત્યારે પાલિકા તંત્ર દ્વારા 8 દિવસમાં પુનઃ જૂના સફાઈ કામદારોને જોડવાનો નિર્ણય કરવામાં આવતા વિવાદનો આખરે અંત આવ્યો હતો. દાહોદ સ્માર્ટ સિટીમાં છેલ્લા 3 દિવસથી ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પણ બંધ થઈ ગઈ હતી, ઠપ થઈ ગઈ હતી. તો દાહોદ શહેરીવાસીઓને અગવડતાનો સામનો પણ કરવો પડ્યો હતો. તો મળતી માહિતી પ્રમાણે સફાઈ એજન્સીના ટેન્ડરની સમયમર્યાદા પૂર્ણ થતાં નવી એજન્સી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. આ નવી એજન્સી દ્વારા પોતાના કામદારો સફાઈ કામગીરીમાં જોડાતા દાહોદમાં જૂના સફાઈ કામદારોને છૂટા કરવામાં આવ્યા હોવાનો આક્ષેપો જૂના સફાઈ કામદારો કરી રહ્યા હતા. આ આક્ષેપો વચ્ચે જૂના સફાઈ કામદારો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો અને દાહોદ શહેરમાં સફાઈ કામગીરી કરતા ગાડીઓને રોકવામાં આવતી હતી. ત્યારે જૂના સફાઈ કામદારો અને પાલિકા વચ્ચેના આ વિવાદનો આજે અંત આવ્યો હતો, જેમાં દાહોદ નગરપાલિકા કાઉન્સિલર લખનભાઈ રાજગોરના જણાવ્યા અનુસાર 8 દિવસની અંદર આ સમસ્યાનું સમાધાન કરવામાં આવશે અને પુનઃ જૂના સફાઈ કામદારોને તેઓની ફરજ પર પુનઃ લાવવામાં આવશે. ત્યારે બીજી તરફ જૂના સફાઈ કામદારોના જણાવ્યા અનુસાર જો પોતાને ન્યાય નહીં મળે તો આવનારા દિવસોમાં ફરીવાર ગાડીઓ રોકવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. ટૂંકમાં લાંબા સમયથી જે વિવાદ ચાલી રહ્યો હતો તે સફાઈ કામદારોના વિવાદ અને પાલિકા વચ્ચેનો જે વિવાદ હતો તેનો અંત આવી ગયો છે. ધન્યવાદ.